મોરબીની અંદર આવી ગયો છે બજરંગ મહાસેલ। બધી જ વસ્તુ સસ્તા ભાવે મળી જશે। આગળ જો તમને એડ્રેસ પણ કઈશ ક્યાં કણે આવેલું છે બજરંગ મહાસેલ। તો સુખનો સૂરજ ઉગી ગયો અને આપણે નીકળી ગયા બજરંગ મહાસેલ બાજુ જવા માટે। પેલા જવાનું હતું સાગરાના ઘરે લેવા માટે સાગરાને લઈને તરત જ આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે, જ્યાં કણે આપણે પુરાવ્યું પેટ્રોલ 12 રૂપિયા 50 પૈસાનું। ત્યાંથી આપણે નીકળી ગયા આગળ ને આગળ જતા તરત જ આવી ગયું રામજી મંદિર। રામજી મંદિરથી થોડાક જ આગળ જાશો એટલે બજરંગ મહાસેલ આવી જાય કપિલા હનુમાનની બાજુમાં। અંદર જોઈને નજારો જોયો તો ખૂબ જ ભીડ હતી અને સસ્તા ભાવે બધી જ વસ્તુ મળતી હતી। સીસીટીવી કેમેરા, ઇલેક્ટ્રિક સ્પીકર, વાઈફાઈ બધી જ વસ્તુ મળતી હતી અને ચંપલ પણ મળતા હતા બહુ જ સસ્તા ભાવે। અને આ ભાઈને ગમી ગઈ હતી ઘડિયાળ ને લઈ લીધી ભાઈએ ઘડિયાળ। અને ચાર્જરના કેબલ તો તમે જુઓ કેટલા બધા છે અને સસ્તા ભાવે એ પણ મળી જશે। અને ઘડિયાળની તો વાત જ ન કરો, ઘડિયાળમાં તો અક્કલનું કામ કરે એવી ઘડિયાળું હતી। પછી તો આ સાગરાને ગમી ગયા હતા હેડફોન ને સાગરો લેવાની કરતો તો તૈયારી। જોઈ શકો તમે વ્લોગ માટેનો કેમેરો, મોબાઈલ માટેનું સ્ટેન્ડ, લેન્સ બધી જ વસ્તુ મળી જશે અહીંયા કણે। અને કેમેરા પણ 1 નંબર ક્વોલિટીના હતા, એ પણ સસ્તા ભાવે મળી જશે। થોડીક વાર રાહ જોઈતા માણસોની તો ભીડ થવા માંડી લેવા હાટું થઈને વસ્તુ। અને આ ભાઈ પણ આવી ગયા હતા ચાંદલો કરીને મસ્ત મજાના। અને ઘરની સામગ્રી પણ મળી જશે, ગેસના સ્ટોવ ને એવું બધું જ। અને બૂટ હતા 1 નંબર પ્રીમિયમ। પછી તો આપણે ગીત વગાડી નાખ્યું ક્રિસ્કા સુનેગા ગાના ક્રિસ્કા। પછી તો ભાઈ યારે લઈ લીધો મસ્ત મજાનો ફોટો એક। અને સીસીટીવી કેમેરા પણ મળતા હતા ખૂબ જ સસ્તા ભાવે। અને પાવર બેંક તો હતા બધી જ કંપનીના। ચાર્જરના ડટ્ટા પણ મળતા હતા। અને થોડીક વાર થઈ તા ભીડ થઈ ગઈ ફૂલ, માણસોની લાઈનો થઈ ગઈ હતી ને અમે નીકળી ગયા પછી તો બારે। આનું એડ્રેસ છે બજરંગ મહાસેલ, વાવડી રોડ, કપિલા હનુમાનની બાજુમાં। પછી તો હું સાગરો નીકળી ગયા આગળ ચા પાણી પીવા હાટું। ચા પીતો તો ના ભાઈ જોવો મહિનો હામું। અને પછી થોડુંક આ બાજુ જઈને જોયું તો સાગરો આ બાજુ દાબેલીમાં બહાટી બોલાવતો હતો, છાયા દાબેલી। અને પછી નીકળી ગયા આપણે સરદાર ક્રિકેટ સ્ટેડિયમ બાજુ, જ્યાં કણે આપણે કરવાની હતી 5-5 હજારની સુપર ઓવર। જો કોઈ હોત તો આપણે એને હરાવી દે, પણ ત્યાં કણે જઈને જોયું તો કોઈ હતું જ નહીં ગ્રાઉન્ડમાં। પછી તો આપણે એકલા નીકળી ગયા હવે ઘર બાજુ જવા હાટું થાય। મળીએ આવતા બ્લોગમાં, બધાને જય માતાજી।